નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે ધોરણ 2 માં ડ્રોઈંગમાં કરવાનું છે। પાઠ આવ્યા આપણે 17મો। તો પાઠ 17 છે એ આપણું ભાતચિત્ર જ છે। તો તમારે અહીંયા જોવાનું છે આ ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2। તમને જે આમાંથી યોગ્ય લાગે, મેં ભાતચિત્ર છે આપણે ડિઝાઇનમાં પહેલો, બીજો અને ત્રીજો કરાવ્યો છે। આજે તમારે આ ડિઝાઇન ચોથી છે એ તમારે HWમાં જાતે કરવાની છે। તો તમારે પાઠ 17મો છે ડ્રોઈંગમાં ધોરણ 2માં, એ તમારી જાતે કરવાનું છે। આજે હું તમને પાઠ 18મો કરાવું છું। ભાતચિત્ર આપણું જે છે એ તમારે પાઠ 18મો છે એ તમારે ડ્રો કરવાનું છે અને પછી એમાં સરસ મજાના રંગ પૂરવાના છે। તો આપણે ચિત્ર જોવાનું છે કે ડાબી બાજુએ એક ચોરસ ભૌમિતિક આકારવાળું ભાતચિત્ર બનાવેલું તૈયાર છે। જુઓ તો આ ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને ભાતચિત્રની રચના સરળતાથી કેવી રીતે કરી શકાય તેની સમજ ચિત્રની ઉપર જે આ ચિત્ર છે એ પ્રમાણે, જો ચિત્ર નંબર 1, અહીંયા ચિત્ર નંબર 2 અને ચિત્ર નંબર 3 દ્વારા દર્શાવેલું છે કે તમારે કેવી રીતે ભાતચિત્ર બનાવવું। જમણી બાજુએ આપેલા અધૂરા ચિત્રને પેન્સિલથી તમારે ડ્રો કરવાનું છે અને એમાં સરસ મજાના રંગ પૂરવાના છે। આ ચિત્રમાં આકારો પ્રમાણતા એક જ સરખી છે, જુઓ। એટલે દરેકે પહેલાં મારી સાથે સરસ મજાનું તમારે ચિત્ર દોરવાનું છે। જુઓ, આપણે જોવાનું છે કે આપણું ચિત્ર નંબર 1 છે એ કયું છે। તો પહેલાં આપણે ચિત્ર નંબર 1 છે એ આ કયો આકાર છે? ભૌમિતિક આકાર, તો કે ત્રિકોણ છે। તો આપણે પહેલાં ચિત્ર નંબર 1 છે એનાથી એનો ઉપયોગ કરી અને અહીંયા આપણે બાજુમાં ચોરસ છે એ આપણે દોરીશું। તો દરેક મારી સાથે દરેક પેન્સિલ લેશે અને તમારે પેન્સિલ છે એ ઘાટી જે હોય એ પેન્સિલ તમારે લેવાની છે અને એના દ્વારા આપણે ક્રમ પ્રમાણે જ કરવાનું છે। તો ચિત્ર નંબર 1માં પહેલાં આપણે અહીંયા સ્કેલ છે એની મદદથી તમારે પહેલાં ડ્રો કરવાનું છે અને પછી એમાં રંગ પૂરવાના છે। તો આપણે ચિત્ર નંબર 1નો અભ્યાસ કરી અને આપણે એની હારે જ રહેશું કે ચિત્ર નંબર 1 છે એ પહેલાં આપણે ડ્રો કરી લેવાનું છે। તો તમારે તમારી પેન્સિલની સાથે તમારે આ રીતે તમારે કરવાનું છે। જુઓ, આમાં મેં શું કર્યું છે, તો ચોકડી પાડી છે અને ચોકડી પાડી અને પછી ચેક્સ કરી અને તમારે આ રીતે ચિત્ર નંબર 1 પહેલાં જોવાનું છે કે ચિત્ર નંબર 1માં કઈ રીતે દોરેલું છે। તો આ રીતે તમારે મારી સાથે જ તમારે દોરવાનું રહેશે। તો આ રીતે જુઓ, સરસ મજાનું તમારું ચિત્ર નંબર 1 છે। તમારે પહેલાં માપ લઈ લેવાનું છે। અહીંયા તમારે છે જ એટલે માપની જરૂર નથી, પણ પહેલાં તમારે પેન્સિલની મદદથી ડ્રો કરી લેવાનું। હવે ચિત્ર નંબર તમારે 2નો અભ્યાસ કરવાનો છે કે આપણે 1 તો દોરાઈ ગયું છે, આ રીતે ડ્રો કર્યું, બરાબર। હવે ચિત્ર નંબર 2 શું છે, તો એની સામેના જે છે એ આપણે ડ્રો કરી લેવાના રહેશે। તો આપણે આપણી સ્કેલની મદદથી સરસ મજાના એને, જો હાથેથી કરશો ને તો તમારે લીટી થશે નહીં, સ્કેલની મદદથી કરશો તો તમારે સળંગ લીટી એની સાથે જ તૈયાર થઈ જશે આ રીતે। તો ચિત્ર નંબર 2 છે એનો અભ્યાસ કરી અને આપણે સરસ મજાના ત્રિકોણ છે એ તૈયાર કર્યા। આને શું કહેવાય, તો કે આ જે છે એ બધા શું છે, ભૌમિતિક આકારો છે આ રીતે। તો તમારે ચિત્ર નંબર 2નો અભ્યાસ કરી અને તમારે સામસામા તમારે ત્રિકોણ છે એ ડ્રો કરવાના છે। તો આ જે છે એ શું એને કહેશો, તો આ આપણા ભૌમિતિક આકારોમાં ત્રિકોણનો અભ્યાસ કર્યો છે અને આપણે ત્રિકોણ એની સાથે જ ડ્રો કરીશું। તો આપણે આ રીતે કર્યું। હવે ચિત્ર નંબર તમારે ક્રમ નંબર પ્રમાણે 3 જોવાના છે। ક્રમ નંબર 1માં છે આપણે મોટા ત્રિકોણ કર્યા, બરાબર। ક્રમ નંબર 2માં શું છે, તો ક્રમ નંબર 2માં છે આ નાના ત્રિકોણનો અભ્યાસ કરી અને ડ્રો કરવાના। હવે ક્રમ નંબર 3 છે એ 3માં શું છે, તો ક્રમ નંબર 3 છે એ તમારે આ ત્રિકોણ છે એનો તમારે અભ્યાસ કરવાનો છે અને જોવાનું છે। તો આ રીતે તો મારી સાથે જ તમારે પહેલાં ડ્રો કરવાનું છે, બધું એકી હારે પહેલાં ડ્રો કરી લેવાનું છે અને પછી જ એમાં તમારે રંગ પૂરવાના છે આ રીતે। તો જુઓ, જે આપણે છે ક્રમ નંબર 3, ક્રમ નંબર 3માં છે
કે ખૂણાના જે ત્રિકોણ છે એ તમારે ડ્રો કરવાના છે આ રીતે. તો આ રીતે તમારે ખૂણાના ત્રિકોણ છે એ સાથે ડ્રો કરી લેવાનું, એટલે તમારે સરસ મજાનું ભાતચિત્ર તૈયાર થઈ જશે. આ રીતે જુઓ તો પેન્સિલનો ઉપયોગ કરી અને આપણે ચિત્ર તૈયાર કર્યું. સરસ મજાનું ડ્રો થઈ ગયું છે. હવે આમાં જે ચિત્ર આપ્યું છે બાજુનું સરસ મજાનું જુઓ, આ ચિત્ર આપ્યું છે એમાં તમારે રંગ છે એ ક્રમ નંબર 1, ક્રમ નંબર 2 અને ક્રમ નંબર 3 મુજબ જ આપણે રંગ પૂરવાના રહેશે. તો ક્રમ નંબર 1માં આપણે જોવાનું છે કે ક્રમ નંબર 1 છે એ કયો છે કલર. તો ક્રમ નંબર 1 છે એમાં આપણે ત્રિકોણ છે એ બધા ત્રિકોણ છે એ આપણને કેવા બતાવે છે, તો યલો રંગ. યલો એટલે સમજો છો ને બાળકો? હા, બધાને ખબર છે યલો એટલે પીળો રંગ. તો મારી સાથે તમારે પણ પીળો રંગ લેવાનો છે અને બધા ત્રિકોણ છે એ તમારે પીળા રંગના કરવાના છે. આપણે ક્રમ મુજબ જ પહેલાં આપણે કયું કર્યું હતું તો કે ક્રમ નંબર 1, એટલે ક્રમ નંબર 1 છે એ પીળા રંગથી આપણે ત્રિકોણ બનાવીશું આ રીતે. તો દરેક મારી સાથે જ પોતાનું ડ્રોઈંગ બુક લઈ અને પહેલાં તો આપણે જે છે મેં તમને કીધું હતું એમ પહેલાં ડ્રો કરી લેવાનું છે અને ડ્રો કર્યા પછી જ તમારે રંગનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ આપણે બધા ત્રિકોણ છે એ આપણે યલો રંગના કરીશું. તો મારી સાથે તમારે પણ યલો રંગ લઈ અને તમારા બધા ત્રિકોણ છે એ યલોથી તમારે ડ્રો કરી લેવાના છે. આ રીતે રંગ પૂરી લેવાના છે. ડ્રો તો થઈ ગયું છે, બરાબર? હા, તો પેજ નંબર તમારું 25 છે એમાં આ રીતે સરસ મજાનું તમારું ડ્રો કરવાનું છે અને ડ્રો કરી અને પછી સરસ મજાના એમાં રંગથી એને દર્શાવવાનું છે. તો આ તમારી ડ્રોઈંગ બુક છે પેજ નંબર 25. આજે આપણે પાઠ 18મો, પાઠ 17 છે એ તમને મેં જાતે, કારણ કે એક ચિત્ર જે છે એ તમારી જાતે કરો તો તમને ખ્યાલ આવે ને. વિડીયો જોઈ અને બધા ચિત્રો છે ટીચર બનાવી દઈએ અને આપણે કરીએ એના કરતાં એક સરસ મજાનું તમે પણ તમારી જાતે ડ્રો કરી અને મને બતાવી સરસ મજાના રંગ પૂરો અને તમારી ડ્રોઈંગ બુકમાં બતાવી દેવાનો છે. પાઠ 17મો. આજે આપણે આ પાઠ 18માં આપણે પહેલાં ડ્રો કરી અને સરસ મજાના ત્રિકોણ બનાવ્યા. આ ત્રિકોણ છે એને આપણે શું કહેશું તો કે ત્રિકોણ છે એ ભૌમિતિક આકાર છે અને એને આપણે આ રીતે તમારે ચિત્ર નંબર 1માં જુઓ સામસામેના ત્રિકોણ આપણે પહેલાં ડ્રો કર્યા હતા ને, એટલે આપણે કલર પણ એ જ રીતે કર્યો છે કે સામસામા ત્રિકોણનો રંગ પૂરી લઈએ, બરાબર? અને એમાં આપણે કયો રંગ લીધો છે તો કે યલો રંગ, પીળો રંગ. તો તમારે પણ પીળો રંગ લઈ અને જુઓ લીટા નથી કરવાના દરેકે, કારણ કે ઘણાની ડ્રોઈંગ બુકમાં એ રીતે લીટાવાળું દેખાય છે. તો આડાવડા લીટાને એકી સાથે જ એકી હારે તમારી જે કલર છે અને વીણિયા કલર અથવા તો પેન્સિલ કલરનો યુઝ કરી અને તમારે ચિત્ર તૈયાર કરવાનું છે. તો આપણે ક્રમ નંબર 1 છે એના ત્રિકોણ આપણે આ રીતે હવે રંગ પૂરી લીધા, બરાબર? હવે ક્રમ નંબર 2નો અભ્યાસ કરીશું. આ રીતે ક્રમ નંબર 2 છે એ આ સામસામેના ત્રિકોણ છે. તો એમાં પણ કયો રંગ છે તો એમાં પણ કયો બતાવે છે? પીળો. તો ચાલો આજે આપણે ક્રમ નંબર 2 છે એનો અભ્યાસ કરી અને એમાં આપણે રંગ પૂરશું આ રીતે. તો દરેકે ક્રમ નંબર 2 છે એ રીતે તમારે રંગ પૂરવાના છે. તો છે ત્રિકોણ, આ છે એ મોટા ત્રિકોણ હતા, પછી આપણે આ છે એનાથી નાના ત્રિકોણ ડ્રો કર્યા અને તમારે એ રીતે તમારે ડ્રો કરી અને સરસ મજાનું ચિત્ર તૈયાર કરવાનો છે. આને શું કહેવાશું આપણે તો કે ભૌમિતિક આકારો. આ રીતે જુઓ ક્રમ પ્રમાણે આપણે કરીએ છીએ. હવે ક્રમ નંબર 2માં આપણે આજે ડ્રો કરી લીધું અને હવે એમાં આપણે રંગ પૂરીએ છીએ. તો મારી સાથે તમે પણ આ જ રીતે રંગ પૂરી દેજો, બરાબર? આ રીતે. તો જુઓ આ રીતે સરસ મજાના રંગ તૈયાર થઈ ગયા છે. સરસ. હવે આ છે એ અહીંયા પણ ત્રિકોણ છે તો આપણે ક્રમ પ્રમાણે છે એટલે એ રીતે આપણે પહેલાં ડ્રો કરશું આ રીતે, બરાબર? અને ડ્રો તો તૈયાર થઈ ગયું હતું, હવે આપણે એમાં રંગ પૂરીએ છીએ. તો મારી સાથે તમારે પણ
પીળા રંગથી ત્રિકોણ બતાવવાના છે. દરેક ત્રિકોણ જુઓ બાજુના ચિત્રમાં તમને કયો રંગ બતાવે છે તો કે પીળો રંગ, એટલે આપણે પણ પીળો રંગ જ લેવાનો રહેશે. બરાબર, આ રીતે જુઓ. તો સરસ મજાનું તમારું ત્રિકોણ છે એ તૈયાર થઈ ગયા છે. ત્રિકોણ નંબર 1, 2, 3, 4, 5 અને 6 તમારા 6 ત્રિકોણ છે એમાં સરસ મજાનો તમે રંગ પૂરી દીધો છે આ રીતે. હવે દર્શાવે છે તમારે ક્રમ નંબર 3. ક્રમ નંબર 3માં છે એ રીતે તમારે પહેલાં આપણે રંગ પૂરી લઈશું. એમાંય પણ તો આ રીતે તમારે એમાં પણ કેવો રંગ છે તો એમાં પણ આપણે પીળો રંગ કરશું. તો મારી સાથે તમારે એ રીતે લેવાનું છે પીળો રંગ. તો આ રીતે તમારે પીળો રંગ કરવાનો છે. હવે ક્રમ નંબર 3 જોવાના છે. ત્રિકોણ, તો સામસામેના ત્રિકોણ છે એ કેવા છે તો એ પણ યલો રંગથી કર્યા છે, એટલે આપણે એમાં યલો રંગ કરશું. તો આ રીતે યલો રંગ કરી અને તમારે રંગ પૂરવાનો યલો. તો મારી સાથે દરેકે ક્રમ નંબર 3 મુજબ યલો રંગ પૂરી દેવાનું છે. તો જુઓ સરસ મજાનું તમારું ચિત્ર છે એ કેટલું મસ્ત અધૂરું ચિત્ર છે તો પણ કેવું સરસ દેખાય છે. તો આ રીતે તમારે ત્રિકોણ પૂરા કરવાના છે. આ છે તમારા ભૌમિતિક આકારો. આ રીતે સરસ મજાના તમારા રંગ પૂરાઈ ગયા. હવે જુઓ તમારે જે છે એ કયો રંગ લેવાનો છે. હવે આપણે લઈશું એમાં પહેલાં આ બાજુ છે એ પિંક કલર છે, તો આપણે એને પહેલાં પિંક કલરથી દર્શાવી દઈએ. તો આપણે પણ પિંક એટલે બધાને ખબર છે ને, હા સરસ ગુલાબી. તો અહીંયા જે જગ્યા છે એમાં તમારે પિંક કલર લેવાનો છે. તો સામે પિંક કલરથી સરસ મજાનો રંગ પૂરી લઈએ એટલે ચિત્ર સરસ દેખાશે. જુઓ સરસ મજાનું ડ્રો પણ સરસ થઈ ગયું અને રંગ પણ તમારા જુઓ અધૂરું ચિત્ર છે તો પણ કેવા સરસ રંગ દેખાય છે. તો આ રીતે તમારે આ જ રીતે મારી સાથે તમારે રંગ પૂરવાના છે અને તમારું ચિત્ર પૂર્ણ કરવાનું છે. આ રીતે હવે અહીંયા પણ એવી જ રીતે છે. તો આપણે પિંક કલરથી આપણે પહેલાં પિંક કલર કરી અને આપણે ચિત્ર છે એ પૂરું કરીએ અને પછીની જે જગ્યા છે એમાં સૂચના મુજબ રંગ પૂરીશું આ રીતે. તો આ રીતે તમારે સરસ મજાનું ચિત્ર છે એ પૂર્ણ થઈ જશે. તો જુઓ તમારો ગુલાબી રંગ લઈ અને તમે પણ સરસ મજાનું ડ્રો કરો મારી સાથે જ. આ રીતે તો તમારે સરસ મજાનું ડ્રો થઈ જશે. આ રીતે હવે આપણે જુઓ, હવે જોઈએ છીએ કે બધો રંગ છે એ કયો રંગ દેખાય છે. તો બધો છે એ તમારી પાસે જાંબલી રંગ હોય તો તમે જાંબલી કરી શકો, અથવા તો તમારે તમારો જે છે બ્લુ રંગ એ પણ લઈ શકો અને દૂધિયા પણ રંગ પૂરી શકશો. આ રીતે તમારે પહેલાં આ રીતે ચિત્ર તૈયાર કરી લેવાનું છે. હવે તમારે દૂધિયા રંગ અથવા તો બ્લુ રંગ અને જાંબલી રંગ છે લવંડર રંગ લઈ અને તમારું ચિત્ર તૈયાર કરી શકશો આ રીતે. તો હું છે તમારો દૂધિયા રંગ લઈ અને તમને ચિત્ર બતાવીશ કે આ રીતે તમારે ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ આ રીતે તો બધાએ આ ચિત્ર પૂર્ણ કરવાનું છે મારી સાથે જ. આ રીતે સરસ મજાનો તમારો રંગ છે એ પૂરી લેવાનો છે. ગમે તે રંગ લઈ અને કરતા નહીં, તમારે તમારો જાંબલી રંગ લેવાનો છે અથવા તો મેં કર્યો છે એ રંગ પણ લઈ શકશો, દૂધિયા રંગ. તો આ રીતે તમારું ચિત્ર તમારે પૂર્ણ કરી લેવાનું છે.
જો આ રીતે સરસ મજાનું તમારું ચિત્ર તૈયાર થઈ જશે અને તમારે આ રીતે તમારું ચિત્ર પૂર્ણ કરી લેવાનું છે. જુઓ આ રીતે સરસ મજાનું તમારું ચિત્ર તૈયાર થઈ જશે. બરાબર. તો દરેકે પોતાના ચિત્રમાં પ્રથમ તો મેં બતાવ્યું એમ પહેલાં તમારે ડ્રો કરી લેવાનું છે અને ડ્રો કર્યા પછી બાજુના કોષ્ટક તમારે સરસ મજાના ચિત્ર આપેલા છે એ રીતે તમારે રંગ પૂરી લેવાના છે અને દરેકે વિડીયો જોવાનો છે અને આ રીતે તમારે રંગ પૂરી લેવા જોઈએ. બરાબર. તો આ રીતે સરસ મજાના તમારા રંગ તૈયાર થઈ જશે. તમારે પેન્સિલ છે એ ઘાટી પેન્સિલનો ઉપયોગ કરી અને લેવાનું છે એટલે તમારા આકારો સ્પષ્ટપણે તમે જોઈ શકો આ રીતે. તો આ તમારા શું થઈ ગયા? આ તમારા ચિત્ર તૈયાર થઈ ગયું છે અને આપણે એની સાથે રંગ પૂરીએ છીએ. તો આ રીતે તમારે તમારા ચિત્રમાં રંગ પૂરી લેવાના છે. આ રીતે સરસ મજાનો રંગ પૂરી અને તમારે ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ આ રીતે. તો મારું ચિત્ર જોઈ શકો છો બધા, તમને સ્પષ્ટ દેખાય છે. તો આ રીતે તમારે સરસ મજાના જુઓ ચોરસ પણ એમાં આવે છે. ભૌમિતિક આકાર છે એમાં માત્ર ત્રિકોણનો જ ઉપયોગ નથી, એમાં ચોરસ આકાર પણ તમને દેખાય છે. બરાબર. આ રીતે સરસ મજાનો તમારો રંગ પૂર્ણ થઈ જાય છે. જુઓ દેખાય છે સરસ બધાને, બધા બાળકો જોઈ શકે છે. જોઈ શકો છો ને બાળકો? વાહ, સરસ. તો આ રીતે તમારે રંગ પૂરી લેવાનો છે બધાએ અને ચિત્ર સ્પષ્ટ દેખાય એવું તમારે રંગ પૂરવાના છે. ફટાફટ દોરી અને બતાવી દેવાનું નથી. તમારે ધીરજથી તમારા ચિત્ર દોરશો તો તમારા ચિત્ર સરસ દોરાશે અને એમાં રંગ પણ તમે સરસ રીતે પૂરી શકશો. બરાબર. આ રીતે તમારે તમારું ચિત્ર છે એ તમારે પૂર્ણ કરવાનું રહેશે. જુઓ સરસ મજાનું તમારે આ રીતે જ કરવાનું છે. તો આ રીતે સરસ મજાનું તમારું ચિત્ર તૈયાર થઈ ગયું છે. તો તમારે ચિત્ર છે એ તમારી બુકમાં 2 તૈયાર કરવાના છે. પાઠ 17મો તમારી જાતે અને પાઠ 18માં મેં તમને ડ્રો કરતા અને રંગ પૂરતા શીખવાડ્યું છે. તો આ રીતે તમારે તમારી ચિત્રપોથી છે એમાં તમારે પૂર્ણ કરી લેવાના રહેશે. બરાબર. જુઓ સરસ મજાનું કેવું સુંદર મજાનું ચિત્ર તૈયાર થઈ ગયું છે. તમે પણ જોઈ શકો છો વિડીયોમાં કે ચિત્ર સરસ તૈયાર કરી અને ટીચરે બનાવ્યું છે. તો આપણે પણ એ જ રીતે ચિત્ર છે એ તૈયાર કરી લઈએ આ રીતે. તો બધા બાળકો જોઈ શકે છે. ખાસ વિડીયો જોવાનો છે. વિડીયો જોઈ અને પછી તમારે તમારું કામ કરવાનું રહેશે. જુઓ સરસ મજાનું ચિત્ર તૈયાર કરી લીધું છે. દરેકને સ્પષ્ટપણે દેખાય છે. આ રીતે તમારે જોઈ અને પછી જ તમારે રંગ પૂરવાના છે. જુઓ સરસ મજાનું ચિત્ર તમારું તૈયાર થઈ ગયું છે. તમારે પણ આ જ રીતે તમારી ડ્રોઈંગ બુકમાં સરસ મજાનું કામ કરી લેવાનું છે. બરાબર. ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે આપણે 19મા પાઠની ચર્ચા કરીશું. આજે આ તમારે છે પાઠ 18મો ત્યાં સુધીનું તમારે પૂરું કરી લેવાનું છે. જુઓ સરસ મજાનો આકાર અને એમાં રંગ સરસ મજાના પૂરી લીધા છે. તમે પણ જોઈ શકો છો. આ રીતે તમારે પણ કરવાનું છે. જુઓ ભૌમિતિક આકારો, જુઓ બાજુનો છે આ આકાર સરસ મજાનો રંગ પૂરાઈ ગયો છે અને મેં પણ આ જ રીતે સૂચના મુજબ રંગ પૂર્યા છે. જો એમાં આ છે લવંડર કલર, એ તમારી પાસે ન હોય તો તમે આ રંગ પૂરી શકો છો. જો હોય તો તમારે તમારી બુક છે એ મુજબ તમારે રંગ પૂરવાના રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.